ડીટીવી ન્યૂઝના તમામ વ્યુઅર્સને આજે મેં તમને લઈ જઈએ છીએ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં, જ્યાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું। ચાલો જાણીએ વિગતે। આદિવાસી બહુલ્ય વિસ્તારોમાં આદિજાતિ બાળકોના અભ્યાસ માટે આશીર્વાદરૂપ એવી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને એક ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રી પીસી બરંડા, મંત્રી રમેશ કટારા તેમજ પૂર્વ મંત્રી કુબેર ડિંડો, સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ જિલ્લાના ધારાસભ્યો અને કલેક્ટર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં વર્ષ દરમિયાન શિક્ષણ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વિદ્યાર્થીઓ તેમની મહેનત અને પ્રતિભાના કારણે આ સિદ્ધિઓ હાંસલ કરી હતી, જે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના વિકાસનું ઉદાહરણ છે। આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજર સૌ મહાનુભાવો તેમજ વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આમાં આદિવાસી નૃત્યો, ગીતો અને નાટકોનો સમાવેશ થયો, જેણે સ્થાનિક સંસ્કૃતિને જીવંત કરી દીધી। વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। સરકારી શાળામાં ભવ્ય વાર્ષિક ઉત્સવ જોઈ સૌ કોઈ આનંદિત થઈ ગયા હતા। આ પ્રકારનું આયોજન કદાચ દાહોદ જિલ્લામાં પ્રથમ વખત જ થયું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવોએ આવકાર્યું અને શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ ઇવેન્ટ ગુજરાત સરકારની આદિવાસી વિકાસ યોજનાનું એક સફળ ઉદાહરણ છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ અને સાંસ્કૃતિક વિકાસની તકો પૂરી પાડે છે। આમ આ ભવ્ય વાર્ષિક ઉત્સવે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની નવી આશા જગાવી છે। દાહોદ જિલ્લાની અંદર જે સ્થળ પર આપણે ઉપસ્થિત છે એવી એક ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ચાલતી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ, આજે એનો વાર્ષિક ઉત્સવ હતો। આ વાર્ષિક ઉત્સવની અંદર અમને પણ આવવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો। હું સૌ પ્રથમ તો અમારા લાડીલા સાંસદ સભ્યશ્રીને અભિનંદન આપું છું। એમણે ખૂબ મહેનત કર્યા પછી એમના ટ્રસ્ટને આ સ્કૂલ દ્વારા બાળકોને એક સારું શિક્ષણ આપવાની તક મળી છે। એમણે ખૂબ મહેનત કરી છે। આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલીવાર કોઈ આવી પીપીપી મોડલ ઉપર જે સંસ્થા ખૂબ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવ કરતી હોય છે, બાળકો પણ પ્રોત્સાહિત થાય, વાલીઓને પણ ઉત્સાહ વધે, એ પ્રકારનો આજનો ઉત્સવ છે। હું આશા રાખું છું કે એકલવ્ય રેસિડેન્શિયલ શાળાની અંદર જે રીતે વિદ્યાર્થીઓને સુવિધા મળે છે, ભારત સરકાર જે રીતે ચિંતા કરે છે, આવનારા દિવસોમાં એ બાળકો પોતાનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય સાથે અહીંયાથી શિક્ષણ અને કેળવણી લેવાના છે। આવનારા દિવસોને સમાજને પણ ઉપયોગી બનશે એ પ્રકારનું આ શિક્ષણ અહીંયાથી પ્રાપ્ત થશે, અને જે સમયે આ વિદ્યાર્થી એના ભવિષ્યમાં આગળ વધશે ત્યારે આપણને પણ ગર્વ થશે કે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલનો વિદ્યાર્થી કેવો હોઈ શકે, એ પ્રેરણારૂપ વિદ્યાર્થી હશે। પરિવાર, હું આપના માધ્યમ દ્વારા પૂરા ગુજરાતની અંદર આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ કરું છું કે એકલવ્ય કે આદર્શ નિવાસી શાળાઓ જે રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે એ ખૂબ સારું શિક્ષણ છે। ભવિષ્યમાં પણ આપણા બાળકો પણ આમાં એડમિશન લઈ અને ખૂબ સારું શિક્ષણ મેળવી શકે એ પ્રકારના બધા પ્રયત્ન કરો। ગુજરાતની અંદર ઉમરગામથી અંબાજી સુધીમાં જે રીતે શિક્ષણની વ્યવસ્થા છે, ખૂબ સારી ગુજરાત સરકારે વ્યવસ્થા ઊભી કરી છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ પૂરા આદિવાસી બાળકો માટે ચિંતા કરી રહ્યા છે। આવનારા દિવસોમાં પણ અમારો વિભાગ, અમારા પૂર્વ મંત્રીશ્રીએ પણ ખૂબ મહેનત કરી છે। એ જ રીતે આજે અમે પણ કરી રહ્યા છીએ, અમને મળેલા દાયિત્વ પ્રમાણે અમે પણ કામ કરીએ છીએ। ચોક્કસ આવનારા દિવસોમાં આદિવાસી સમાજની દીકરી દીકરો ખૂબ સારું શિક્ષણ મેળવીને આગળ વધે એ માટે અમારા પ્રયાસ હશે। પરિવાર સૌનો આભાર માનું છું, મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું। ધન્યવાદ। વધુ આવી ન્યૂઝ અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને
સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટમાં તમારા વિચાર જરૂર શેર કરો. આપનો આભાર. જય હિન્દ.